આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 6 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર અને 14 મીટર છે. તો તેની વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. એટલે અહીંયા જરાક આને આખો પ્રશ્ન સમજીએ કે ભાઈ અહીંયા આકૃતિમાં જોઈ શકે એ પ્રમાણે આપણને શંકુ આકારનો એક મકબરો મતલબ કે કોઈ એક ઇમારત છે આપે છે કે ભાઈ કોઈ એક ઇમારતનો આકાર છે, એવું શંકુ આકાર છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમેનો અર્થ શું થાય કે જે ભાઈ પહેલી જે કિંમત આપી છે એ જે પહેલું નામ હશે એની હશે અને બીજી કિંમત આપી છે એ જેનું બીજું નામ છે એની હશે. એટલે પહેલું નામ કોનું છે તો કે 83 ઊંચાઈ એટલે એલ બરાબર આપણને આપ્યા છે 25. એટલે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ એલ બરાબર આપણે 25 મીટર લીધા છે. પછી બીજો વ્યાસ છે આપણને આપ્યો છે કે ભાઈ વ્યાસ કેટલો છે તો કે 14 મીટર છે. એટલે અહીંયા વ્યાસ એટલે કે ડી બરાબર આપણે 14 મીટર છે લીધા છે. તો હવે આગળ વાત કરે છે તો તેની વક્ર સપાટી પર, વક્ર સપાટી એટલે તો કે આ ગોળ ફરતે ભાગ, હવે આ જે ગોળ ફરતે ભાગ છે એના પર ચૂનો કરવો છે, તેનો ખર્ચ છે આપણે શોધવાનો થશે. હવે પેલા તો વિચાર કે ભાઈ આ વક્ર સપાટી એટલે શું, તો કે આજુબાજુ જે ગોળ ફરતેનો ભાગ હોય એને વક્ર સપાટી કહેવાય અને એનું ક્ષેત્રફળ શોધી લઈએ. પછી 83 મૂકશું એટલે આપણને એનો ચૂનો કરવાનો ખર્ચ છે એ મળી જશે. તો ચલો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે એનું વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ છે એ શોધી લઈએ. તો હવે લખીએ અહીંયા ઉકેલ શંકુ માટે કઈ વસ્તુ આપેલી છે તો કે 83 ઊંચાઈ એલ બરાબર 25 મીટર અને બીજું શું આપ્યું છે તો કે વ્યાસ આપ્યો છે. એટલે લખીએ વ્યાસ ડી બરાબર 14 મીટર. પણ હવે જરાક સૂત્ર યાદ કરીએ કે ભાઈ આપણે વ્યાસ કરતા ત્રિજ્યાની જરૂર પડશે એટલે સાથે સાથે ત્રિજ્યા પણ શોધી લઈએ. એટલે ત્રિજ્યા આર બરાબર 14 ભાગ્યા 2 અને 14 ને 2 વડે ભાગી નાખશું એટલે આપણને મળશે 7 મીટર. એટલે ત્રિજ્યા છે આપણને 7 મીટર મળી. ચલો હવે લખીએ કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ બંને શબ્દો વાપરી શકાય, બરાબર પાય આર એલ. કિંમત લખીએ પાયની કિંમત તો કે 22/7 ગુણ્યા આરની કિંમત તો કે 7 ગુણ્યા એલની કિંમત એટલે 25. અંશ અને છેદના 7 ઉડાડી દઈએ એટલે વધ્યું કોણ કે 22 ગુણ્યા 25. 22 અને 25 નો આપણે ગુણાકાર કરી દઈએ. ધારો કે સીધું ડાયરેક્ટ આવડે તો ખબર પડી જાય કે ભાઈ 25 દુ 50 વધી પડી 5, પાછા 25 દુ 50 ને 5 55. એટલે કે અહીંયા 550 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થયું. ખબર ન પડે તો રફમાં ગુણાકાર કરી લેવાનો 25 ગુણ્યા 22. અહીંયા 2 નો 0, 2 5 10 વધી પડી 1, 2 દુ 4 અને 1 5. પાછું અહીંયા 2 5 10 વધી પડી 1, 2 દુ 4 અને 1 5. એટલે તમે મોઢે ગુણાકાર જો આવડે તો મોઢે કરવાનું, બાકી એવી રીતે સિમ્પલ છે અહીંયા ગુણાકાર કરી શકાય. એટલે આવી રીતે આપણને અહીંયા એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે 550 મીટર સ્ક્વેર મળ્યું. ચલો હવે આગળ તો કે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ચૂનો કરવાનો છે. અને ચૂનો કરવાનો ખર્ચ કે છે કે ભાઈ 100 મીટર સ્ક્વેરમાં તમારે ચૂનો કરવો હોય ને તો આપણે 210 રૂપિયા આપવા પડે. અને આપણે કેટલા મીટર સ્ક્વેર છે અહીંયા જરાક ધ્યાનથી જુઓ તો કે 550 મીટર સ્ક્વેર છે. એટલે હવે અહીંયા 83 મૂકીએ તો કે 2 ભાગ પાડી દઈએ, ક્ષેત્રફળ અને ખર્ચ. 100 મીટર સ્ક્વેર એના માટે આપણને ખર્ચ આપેલો છે તો કે 100 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો છે તો કે 210 રૂપિયા. એટલે અહીંયા લખીએ 100 મીટર સ્ક્વેરમાં જો તમારે ચૂનો કરવો હોય તો 210 રૂપિયા આપવા પડે. પણ અહીંયા આપણે કેટલા મીટર સ્ક્વેરમાં છે તો કે 550 મીટર સ્ક્વેરમાં. એટલે 550 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો. એટલે હવે અહીંયા જે મળશે એ ચૂનો કરવાનો ખર્ચ આપણને મળશે. લખીએ કે ચૂનો કરવાનો ખર્ચ બરાબર આ બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 100. એટલે 550 ગુણ્યા 210 ભાગ્યા 100. હવે જરાક ધ્યાનથી જાઓ તો બાળકો છેદ ઉડાડો તો બંને 0 0 1 1 ઉડી જશે. એટલે વધ્યા શું તો કે 55 ગુણ્યા 21 અને 55 ગુણ્યા 21 એ આપણો જવાબ.
તો કે અહીંયા રફમાં ગુણાકાર કરી લઈએ 55 ગુણ્યા 21, 1નો 0 2 વડે ગુણાકાર કરીએ 2 પંચા 10, 5 દુ 10 અને 1 11, 5 એકા 5, 5 એકા 5, એટલે જવાબ મળશે 11.55. એટલે અહીંયા 1155 રૂપિયા છે એ જૂનો કરવાનો ખર્ચ થયો. એટલે તેથી અહીંયા વાક્ય સ્વરૂપે લખી નાખીએ ભાઈ, તેથી જૂનો કરવાનો ખર્ચ 1155 રૂપિયા થાય છે. યસ, એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થયો. થેન્ક યુ.